નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને મારો અવાજ સાથે હું છું આપની સાથે હિરલ। યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એટલે કે યુજીસી દ્વારા લાગુ કરવામાં આવેલા નવા સમાનતા નિયમો હવે દેશભરમાં ભારે વિવાદના કેન્દ્રમાં આવી ગયા છે। શિક્ષણ ક્ષેત્રમાં સમાનતા અને જાતિભેદ નાબૂદ કરવા માટે લાવવામાં આવેલા આ નિયમોનો અમલ 15 જાન્યુઆરી 2026થી તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। પરંતુ આ નિયમોને લઈને સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઓબીસીનો સમાવેશ થતા અનેક વિદ્યાર્થીઓએ આ નિયમોને બીજો SC/ST એક્ટ ગણાવીને વિરોધ કર્યો છે। સામાન્ય વર્ગનો આરોપ છે કે જાતિભેદની વ્યાખ્યા અસ્પષ્ટ છે, જેના કારણે ઉચ્ચ શિક્ષણમાં અસંતુલન સર્જાશે અને ખોટી ફરિયાદોની શક્યતા વધી જશે। ચિંતાજનક બાબત એ છે કે ખોટી ફરિયાદો માટે કોઈ દંડની જોગવાઈ નથી, જ્યારે 24 કલાકમાં કાર્યવાહી અને 15 દિવસમાં રિપોર્ટિંગ જેવી શરતોને કારણે સંસ્થાઓ પર ભારે દબાણ ઊભું થયું છે। ત્યારે આ જ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે, તો શરૂઆત અમદાવાદ ખાતેથી કરીએ। અમદાવાદની જનતાના મંતવ્યો શું છે, આવો સાંભળીએ। શિક્ષણ સંસ્થાઓમાં જાતિગત ભેદભાવોને અટકાવવા માટે થઈને યુજીસી દ્વારા નવા નિયમો લાવવામાં આવ્યા છે। અત્યારે હાલ આપણે વિદ્યાર્થીઓ જોડે જઈને વાતચીત કરવાના છે। આ નિયમોને લઈને તેઓ શું માની રહ્યા છે, જે પ્રમાણે બિન અનામતને લઈને વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે। આ સાથે જે પ્રમાણેનો હૈદરાબાદમાં જે ઘટના ઘટી હતી ત્યારબાદ આખો મુદ્દો જે છે તે સામે આવ્યો છે। ઓબીસી અને યુજીસીના ડ્રાફ્ટમાંથી ઘણા લોકોને જ્યારે બાકાત રાખવામાં આવ્યા છે। આવી તો અનેક બાબતો જે છે આ નિયમોમાં, જેને લઈને ઘણા વિદ્યાર્થીઓ આનો વિરોધ પણ કરી રહ્યા છે। ત્યારે આ માર્ગદર્શિકા હેઠળ કોલેજે અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓએ શું કરવું જોઈએ, વિદ્યાર્થીઓ આ નિયમોને લઈને શું વિચારી રહ્યા છે, આ બધા જ મુદ્દાઓને લઈને આજે આપણે વાત કરવાના છે। આપણી જોડે અત્યારે હાલ વિદ્યાર્થીઓ જોડાયા છે અને એ લોકો જોડે જઈને પહેલાં આપણે વાત કરીશું। યુજીસી દ્વારા અત્યારે હાલ સમાનતાનો એક નિયમ લાવવામાં આવ્યો છે, એને લઈને પહેલાં તો તમારું શું માનવું છે અને જે પ્રમાણેની ઘટના હૈદરાબાદમાં બની એના વિશે શું કહેવું છે? નમસ્કાર, મારું નામ વાઘેલા હાર્દિક છે। જે યુજીસી યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા જે આવા નવા નિયમો લાવવામાં આવે છે એ મારા મતે યોગ્ય છે, કેમ કે હૈદરાબાદમાં લઈ લ્યો તમે કે રોહિત વિમુલાલે જે થયું છે, જે પોતે પીએચડી સ્કોલર છે, એટલે મહેનતથી જેને નેટ જીઆરએફ જેવી એક્ઝામ પાસ કરીને એ પીએચડી સ્કોલર બન્યો છે, ત્યારબાદ તેને યુનિવર્સિટી દ્વારા એમની એક પર્ટિક્યુલર કાસ્ટમાંથી આવવામાં આવે છે કે પર્ટિક્યુલર જાતિમાંથી આવવામાં આવે છે, એના કારણે એની સ્કોલરશિપ અટકાવી દેવામાં આવે છે। સ્કોલરશિપ અટકાવતા જ વિદ્યાર્થીઓ એની પાસે એટલી સગવડ નથી, સ્કોલરશિપ ઉપર જ એમનું પૂરેપૂરું સ્ટડી ચાલે છે, જે ફેલોશિપ મળે છે એ અટકાવી દેવામાં આવે છે। અંદરના જે અપર કાસ્ટ વિદ્યાર્થીઓ છે એમના દ્વારા એમની કાસ્ટ ડિક્લિમિનેશન કરવામાં આવે છે કે તું પર્ટિક્યુલર કાસ્ટમાંથી આવે છે તો તું એટલો ઊંચા કઈ રીતે છે। એ રીતે રોહિત વિમુલાએ જ્યારે 17 જાન્યુઆરી 2016ના રોજ એમને આત્મહત્યા કરેલ છે અને ત્યારબાદ બધાને હોસ્ટેલના રૂમ જ આત્મહત્યા કરેલ અને ત્યારબાદ એમને સુસાઇડ નોટમાં એવું લખેલું કે મેરા જન્મ ही एक बहुत बड़ा मेरा अपमान है, मेरा जन्म ही मेरा अपमान है, इसलिए उन्होंने आत्महत्या एमने करेली છે। એવા ઘણા અનેક દર્શન સોલંકીએ પોતે એક રિસર્ચ સ્કોલર હતા, ત્યારબાદ દર્શન પાડ્યો હતો, એટલે એમના દ્વારા જે આત્મહત્યા કરવામાં આવી છે એના કારણે સુપ્રીમ કોર્ટે એક પિટિશન દાખલ કરી યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને એ હુકમ કર્યો કે તમે કોઈ એવું કમિશન, એવું કોઈ સંસ્થા બનાવો કે જે કોલેજ યુનિવર્સિટી છે, મોટી કોલેજો છે એની અંદર જ કામ કરે, એટલે કે ઇક્વલિટી સેલ તરીકે કામ કરી શકે। અને એના કારણે કોઈ પણ જે દલિત વિદ્યાર્થી છે, એસટી એસસી ઓબીસીમાંથી આવે છે કે જેમને વર્ષોથી આ એક પીડન સહન કરવું પડ્યું છે કે તેઓ નીચી કાસ્ટમાં જન્મેલા છે કે નીચી જાતિમાં જન્મેલા છે, એના કારણે એમની અત્યાચાર થાય છે, જે અસ્પૃશ્યતા નાબૂદી માટે પણ આપણે કહી શકીએ કે યુજીસી દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે। તમે વિદ્યાર્થી છો એટલે તમને વધારે ખબર હશે, ઘણીવાર શિક્ષણ સંસ્થાઓમાં આવી રીતે જાતિગત ભેદભાવો થતા હોય છે। કયા પ્રકારના ભેદભાવો નોર્મલી સામે આવતા હોય છે અને કેવા પ્રકારનું વર્તન કરવામાં આવતું હોય છે? નીચી કાસ્ટના જે વિદ્યાર્થીઓ હોય છે એ લોકોને કેવું ફીલ કરવામાં આવતું હોય છે? એટલે એવું ફીલ કરો કે એમ કહેવામાં આવે છે કે કોઈ મોટી એવી સંસ્થાનમાં કે જેનું મેરિટ બહુ હાઈ જાય છે, એમના વિદ્યાર્થી એસસી ઓબીસીના કોઈ વિદ્યાર્થીઓએ ત્યાં એડમિશન લીધું તો એમ કહેવામાં તું તો સીટવાળો હો, તું તો आरक्षण वाला हो, तुम्हें तो इतने वर्षों से आरक्षण मिल रहा है, आप तो स्कॉलरशिप पे पढ़े हो, आप तो हमारी सीट खा रहे हो, ऐसे ऐसे शब्दों से ऐसे ऐसे वाक्यों से उनका अपमान हो रहा है। અને બીજી એસસી એસટી ઓબીસી ના જે વિદ્યાર્થીઓ છે એ લોકોનું હવે શું માનવું છે આ નવા નિયમો આવ્યા પછી? એ લોકોનું એવું માનવું છે કે ઠીક છે, નવા નિયમો આવ્યા છે એમના તરફ જ છે, કેમ કે જે આપણે જોઈ શકીએ છીએ કે આઝાદીના એટલા વર્ષો પાસે વર્ષોથી આરક્ષણ છે, એ લોકો પણ આનો વિરોધ કરી રહ્યા છે, એનું શું કારણ હશે? જે લોકો પર વર્ષોથી આરક્ષણ છે
કંઈ વાંધો નહીં. હવે બીજો એક મુદ્દો, આ પ્રમાણેની ના નિયમો જે લાગુ કરવામાં આવે છે, હવે કમિટીની રચના પણ કરવામાં આવશે. જેવી રીતે કોલેજોમાં એન્ટી રેગિંગ કમિટી હોય, એવી રીતે હવે જ્યારે આ સમાનતાના હકને લઈને કમિટીની રચના કરવામાં આવી રહી છે, આને લઈને શું માનો છો? આ કમિટીની રચના કરવી યોગ્ય છે, કેમ કે જ્યારે પણ કોઈ એસટી એસસી ઓબીસીનો વિદ્યાર્થી છે એની યારે જે જાતિગત ભેદભાવ થયો છે, અમુક ડરના કારણે અમુક વિદ્યાર્થીઓ એવા અપરકાસ્ટ વિદ્યાર્થીઓ એમને ધમકી આપે છે કે ભાઈ અમે તારી યારે અત્યાચાર કર્યો તો તું કોઈ કે કેસ ફાઇલ ના કરતો, તો એસસી એસટી એક્ટમાં અમારું નામ ના કરતો. એને કારણે વિદ્યાર્થી છે એ કોઈ સેફ મહેસૂસ નથી કરી શકતો હોસ્ટેલમાં કે કોઈ મોટી યુનિવર્સિટી કોલેજમાં. એના કારણે જો એ પર્ટિક્યુલર કોલેજમાં કે ત્યાં જ કોઈ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી સેલ હશે તો તેનાથી ફાયદો એ થશે કે આ વિદ્યાર્થીઓ તરત જ જઈને એને કમ્પ્લેન કરી શકશે અને યુનિવર્સિટી તેની તરફ એક્શન લઈ શકશે કે કોઈ અપરકાસ્ટ વિદ્યાર્થી દ્વારા કોઈ અન્યાય કરવામાં આવ્યો છે એસસી એસટી ઓબીસી કે અન્ય કોઈ પણ વર્ગ સાથે કે જેઓ સામાજિક અને આર્થિક રીતે પછાત છે, તો એમને પણ એક બેનિફિટ મળશે કે તેઓ ડાયરેક્ટ કમ્પ્લેન કરી શકશે યુનિવર્સિટીમાં અને યુનિવર્સિટી જે તે વિદ્યાર્થી તરફ યોગ્ય તપાસ દ્વારા પગલાં લઈ શકશે. અચ્છા, તમને પૂછવા માંગીશ, આપણે યુજીસી દ્વારા સમાનતાને પ્રોત્સાહન આપવા માટે થઈને આ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. કઈ રીતે જોઈ રહ્યા છો આ નવા નિયમોને? Definitely, it's really a good initiative by UGC. The thing is that which the incident that which Hardik mentioned, કે જે એક લોઅર કાસ્ટના કોઈ સ્ટુડન્ટ હોય છે, પીએચડી સ્કોલર હોય છે, એટલે બહુ સારો એવો અભ્યાસ કર્યો હોય છે, બહુ મહેનત કરીને એડમિશન લેવો પડે અને પછી કોઈ ભેદભાવ કે ડિસ્ક્રિમિનેશનના કારણે જો એમને સુસાઇડ પણ કરવો પડે તો ડેફિનેટલી ગવર્મેન્ટ હોય કે પછી યુજીસી હોય કે બીજું કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય, ડેફિનેટલી એમને એમના વિશે વિચારવું જ પડે. તો આ જે વસ્તુને ધ્યાનમાં લઈને યુજીસીએ 14 જાન્યુઆરી 2026 અને 15 જાન્યુઆરીના રોજ જે એક નવા નિયમ લાવ્યા છે, એમાં ઈઓસીની પેલી રચના કરવામાં છે, ઇક્વલ ઓપોર્ચ્યુનિટી સેન્ટર. એટલે કે યુનિવર્સિટીઝ અને જે હાયર ઇન્સ્ટિટ્યુશન્સ છે એની અંદર સમાનતા બની રહે. જે નીચી કાસ્ટના જે વિદ્યાર્થીઓ છે એ મહેનતથી જે યુનિવર્સિટીની અંદર એડમિશન લેતા હોય એમની સાથે કોઈ પણ પ્રકારના કોઈ ગાઈડ હોય કે કોઈ એમના બીજા વિદ્યાર્થીઓ દ્વારા કે અપર કાસ્ટના વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીની અંદર અને જે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ છે એમની અંદર એમની સાથે ડિસ્ક્રિમિનેશન ના થાય એમને ધ્યાને લઈને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન જે છે યુજીસી, એમણે એક કાયદો બનાવ્યો છે કે ભાઈ 15 દિવસની અંદર જે ઇન્સ્ટિટ્યૂટની અંદર જે એસસી એસસી ઓબીસીનો કોઈ પણ સ્ટુડન્ટ અગર કોઈ કમ્પ્લેઇન ફાઇલ કરે છે તો હેડ ઓફ ધ ઇન્સ્ટિટ્યુશન જે હશે અને જે ઈઓસીનું જે કોઓર્ડિનેટર હશે એમને 15 દિવસની અંદર એના પર કોઈ પણ એક્શન લેવો પડશે અને એક્શન નહીં લે તો એમનું જે ઇન્સ્ટિટ્યુશન છે ઇન્સ્ટિટ્યુશનને યુજીસી દ્વારા મળતા જે પક્ષ છે એમાંથી નાબૂદ કરવામાં આવશે. એટલે કે યુજીસી દ્વારા એમને જો કોઈ સ્કોલરશિપ મળતી હોય તો એ બધું યુજીસી બેન કરી નાખશે. જ્યારે પણ આરક્ષણનો મુદ્દો ઉઠે છે, બરાબર, ત્યારે કોઈને કોઈ વિવાદ સર્જાતો હોય છે. શું કારણ હોઈ શકે? કારણ કે ઘણી જગ્યાએ આને વધારવામાં આવી રહ્યું છે અને ઘણી જગ્યાએ આનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. એટલે એવું માની શકાય કે વર્ષોથી જે લોકોને આરક્ષણ મળેલું છે એ લોકોને એવું લાગી રહ્યું છે કે ક્યાંક એમના હકોનું ખનન થઈ રહ્યું છે. ડેફિનેટલી મેમ, આપણા જે દેશમાં હંમેશાથી કાસ્ટ સિસ્ટમનો એક સળગતો પ્રશ્ન રહ્યો જ છે એમ, અને એને લઈને આપણે હંમેશા આવી ચર્ચાઓ અવારનવાર કરતા હોઈએ છીએ. એનું કારણ છે કે આપણો દેશ એક સ્ટ્રાટામાં અલગ અલગ સ્તરમાં વહેંચાયેલો છે, એસસી એસટી ઓબીસી જનરલ. તો પહેલાં આપણે સમજવું પડે છે કે એસસી એસટી ઓબીસીને આરક્ષણ શું કામ મળે છે. કારણ કે વર્ષો સુધી એ લોકોએ જે ડિસ્ક્રિમિનેશન કે એમને એક જે જનરલ પબ્લિક સાથે એમને આવવા માટે એમને આરક્ષણ મળેલું, જેના કારણે એ લોકો પણ કમ્પીટ કરી શકે એજ્યુકેશનમાં અને બીજા પણ ફેક્ટરને અટકાવીશ. જે લોકો માની લો આ બધા નિયમો બનાવી દીધા છે, બરાબર, પણ કદાચ કોઈ ખોટી ફરિયાદ કરે અને ત્યારે શું? હા, તો મેઇન જે આનો જે મેઇન મુદ્દો છે એ વિરોધનું કારણ આ જ છે. વિરોધનું કારણ આ બિલનું આ જ છે કે જે જનરલ કેટેગરીઝ કે જે અપર કાસ્ટના લોકો છે એ વિરોધ એવો કરી રહ્યા છે કે આ જે બિલ બનાવેલો છે એનો ગેરફાયદો પણ ઉઠાવી શકે છે. કોઈ માની લો કે કોઈ લોઅર કાસ્ટનો સ્ટુડન્ટ હોય, ઘણા બધા લોકો બદલો લેવાની કે રિવેન્જ લેવાના ભાવથી ખોટી કમ્પ્લેન કરી નાખે અને યુજીસીએ નિયમ એવો બનાવ્યો છે કે 24 કલાકની અંદર એનો રિપોર્ટ ફાઇલ કરવો અને અઠવાડિયા યા 15 દિવસની અંદર એના પર એક્શન લેવો. તો બની શકે કે કોઈ જે કલ્પ્રિટ ખરેખર ના હોય અને એના વિરુદ્ધ મતલબ નિર્દોષ વ્યક્તિ પણ આમાં ફસાઈ શકે એવું બની શકે છે. તો આને લઈને આક્રોશ છે જે જનરલ કેટેગરીઝના જે ઉમેદવારો યા જે સ્ટુડન્ટ છે, આ લોકો છે એમની અંદર, કે આમાં જે એક કેટેગરી છે એમને બાકાત કરી દેવામાં આવી છે અને યુજીસીએ ફક્ત એસસી એસટી ઓબીસીને ધ્યાનમાં રાખીને જ રૂલ્સ બનાવે છે કે એવું ના આવવું પડે કે એનો ગેરફાયદો પણ ઉઠાવી શકે છે. આ નિયમનો એક વાત એવી પણ છે કે એક સારું એવું સુરક્ષિત વાતાવરણ યુનિવર્સિટીમાં અને શિક્ષણ સંસ્થાનોમાં મળે એવી એક વાત છે. તો આને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે આ એ નિયમનો એક સારો એવો ફાયદો પણ દેખાઈ રહ્યો છે.
ડેફિનેટલી મેમ, કોઈ પણ કાયદો યા નિયમ આવતો એને પાછળ કંઈક ને કંઈક રીઝન હોય, અને રીઝન ઇઝ દેટ કે જે SC ST OBCના સ્ટુડન્ટ્સ છે એમને સુરક્ષિત વાતાવરણ નહીં મળતું, એ વસ્તુને ધ્યાનમાં રાખીને જ યુજીસીએ એક્ટ લાવી છે. ઘણીવાર સારી સેન્ટ્રલ યુનિવર્સિટીઝની અંદર એવું થતું હોય છે કે SC ST OBCના સ્ટુડન્ટ્સ એ કેપેબલ હોવા છતાં પણ એમને એડમિશન નથી મળતું, જસ્ટ બિકોઝ દે કમ ફ્રોમ સચ કાસ્ટ. તો આવું ના થવું પડે, તો આ વસ્તુને ઓબ્ઝર્વ કરી અને યુજીસીએ પેલો એક સમાનતા બની રહે એના માટે જ બિલ બનાવેલો છે. બટ જનરલ કેટેગરી આનાથી ખુશ નથી, કારણ કે આ ફક્ત SC ST અને OBCને જ કવર કરે છે. અને હકીકતમાં આપણે રિયાલિટી જોવા જઈએ તો ડિસ્ક્રિમિનેશન મોસ્ટલી જનરલ કેટેગરી જોડે ઓછું જ થતું હોય છે, ST SC OBC જોડે જ થતું હોય છે. તમને એક સામાન્ય સવાલ પૂછીશ, તમને એવું લાગે છે કે ઘણીવાર આવી રીતે આવા જાતિગત ભેદભાવો થતા હોય છે શિક્ષણ સંસ્થાનોમાં? હા, થતા હોય છે. એટલે તમે ક્યારે આવું કંઈ ફીલ કર્યું છે કે કોઈની જોડે, કોઈ ભાઈબંધો જોડે સાંભળ્યું છે એવું કંઈ ખરું? ક્યારેક સાંભળ્યું છે, વધારે નહીં પણ થોડી માત્રામાં સાંભળ્યું છે. ચોક્કસથી. તો અત્યારે હાલ આપણે વિદ્યાર્થીઓ જોડે વાતચીત કરી, અને જે પ્રમાણે યુજીસીના જે સમાનતાનું જે નવું બિલ પસાર થયું છે તેને લઈને તેઓએ પોતાના મંતવ્ય રજૂ કર્યા. ખાસ જો વાત કરવામાં આવે તો આ વસ્તુમાં આ જે આખો મુદ્દો છે એમાં બે વસ્તુ થઈ શકે કે એક વર્ગ એવો છે જે આ વસ્તુને વધાવી રહ્યો છે, આ જે નવા નિયમો છે તેને તે લોકો વધાવી રહ્યા છે, જ્યારે એક વર્ગ એવો છે જે આનો વિરોધ પણ કરી રહ્યા છે, કારણ કે ઘણીવાર ખોટી ફરિયાદો જે છે તે શિક્ષણ સંસ્થાઓમાં થતી હોય છે, જેના કારણે થઈને બીજા વિદ્યાર્થીઓ જે છે તે ફસાઈ જતા હોય છે. કેમેરામેન રશ્મિ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આ જ મુદ્દે હવે જામનગરની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. દરેક યુનિવર્સિટીને એક ગેજેટ અને સૂચના આપવામાં આવી છે કે 90 દિવસની અંદર સમાનતા સમિતિ બનાવવામાં આવે, અને આ બહુ સારી વાત છે કે સમાનતા સમિતિમાં દરેક વર્ગના લોકોને એને લેવાની ફરજ પડશે, કારણ કે સમાનતા સમિતિમાં દરેક વર્ગના લોકોને લઈ એક સમિતિ બનાવવાની છે. એ સમિતિ જે કોલેજોમાં જાતિ ભેદભાવ કે કોઈ પણ જાતની વિદ્યાર્થી ઉપર કાંઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ થાય કે કોઈ અત્યાચાર થાય તો તેના વિરુદ્ધમાં 60 દિવસની અંદર કાર્યવાહી કરી અને રિપોર્ટ તૈયાર કરવાની છે. પરંતુ જ્યારે તકલીફ ત્યાં છે કે સરકારની નીતિ ખોટી છે, કારણ કે સંરક્ષણ અને આરક્ષણ બે અલગ વસ્તુ છે. જ્યારે સંરક્ષણ આપી તેમાં સમાનતા હોવી જોઈએ, સમાનતા ક્યાં નથી? સમાનતા એ નથી કે જ્યારે ખોટી ફરિયાદ થશે, ખોટી ફરિયાદ કરનાર વ્યક્તિ ઉપર કોઈ કાર્યવાહી થાય એવું નથી. એટલા માટે બિન અનામત વર્ગના લોકો આનો વિરોધ કરી રહ્યા છે. અને બીજી તરફ આ કાયદો હાલની તકે અત્યારે જે લઈ આવવાનું કારણ એક જ છે કે યુપીમાં રહેલી બીજેપી સરકારને કેન્દ્ર સરકારને વચ્ચે મતભેદો છે, એટલે એ મતભેદો અને સરકારને પાડવા માટે આવો કાયદો લઈ આવવામાં આવ્યો છે, જેથી કરીને યુપીનો બિન અનામત વર્ગ સરકારથી દૂર જાય અને ત્યાંની સ્થાનિક ભાજપ સરકાર પડે. એટલે કોઈ પણ હિસાબે પોતાની બંને સરકાર વચ્ચે મતભેદો હોવાથી એક વર્ગને બીજા વર્ગને લડાવવા માટેની આ પ્રક્રિયા છે જે સરકાર કરી રહી છે. આ ન થવું જોઈએ. અને આપણે એ પણ નિશ્ચિત કરવું જોઈએ જ્યારે સંરક્ષણ અને અનામત હોય બંનેમાં જોવું પડે, કારણ કે સંરક્ષણ આપતી વખતે સમાનતા હોવી જોઈએ. એ સમાનતા નથી આમાં ક્યાંક ને ક્યાંક, કારણ કે નથી એનું કારણ એ છે કે ખોટી ફરિયાદ કરે તો એની સામે કોઈ કાર્યવાહી નથી, એટલા માટે. આ જ રીતે યુજીસી કાયદો જે અમલવારી મૂકવામાં આવે છે તો બિન અનામત જે જ્ઞાતિના વિદ્યાર્થીઓ છે તેના દ્વારા ક્યાંક ને ક્યાંક આમનો વિરોધ કરવામાં આવે છે. શું કહેશો? બિન અનામત વર્ગ આગળ નુકસાન એ જ છે કે આ પાલનમાં કે 60 દિવસમાં જે રિપોર્ટ કે વર્ક ફાઇલ્સ બધું પૂરો કરવામાં આવે તેમાં એનો ટાઈમ 60 દિવસ વિદ્યાર્થીનો ટાઈમ જશે, ખોટી જગ્યાએ હેરાન થશે. તે કારણે બિન અનામત લોકો વિરોધ કરે છે યુજીસી કાયદામાં. યુજીસી કાયદો જે અમલ મૂકવાની વાત છે, બિન અનામત જે કાયદો આવે તો ક્યાંક ને ક્યાંક એનો દુરુપયોગ થવાની શક્યતાઓ પણ વધે છે. અને બિન અનામત કાયદો જો આવશે તો એને લઈ અને બિન અનામતના જે વિદ્યાર્થીઓ છે એ વિરોધ કરે છે, એમાં શું કહેશો? વિરોધ જે કરે છે એ એક બહુ સાચી વસ્તુ છે, કારણ કે એની અંદર એવું છે કે આપણે જે કોઈ વિદ્યાર્થી જ્યારે કોઈ પણ મુશ્કેલમાં ફસાણું હોય કરીને બરાબર, અને એની ઉપર જો કંઈ કેસ કે લાગુ પડે કરીને બરાબર, એની કાર્યવાહીનો સમય 60 દિવસની અંદર જે યુજીસી કહે છે કે કાર્યવાહી થઈ જશે કરીને બરાબર, એની સમય તમારો બગડે, વિદ્યાર્થીનો ટાઈમ બગડે કરીને બરાબર, અને જે વિરોધ કરવામાં આવે છે એની માટે હું સહેમત છું કરીને કે યુજીસીનો જે આ કાયદો છે એ લગભગ ઓમ જોવા જઈએ તો તરીકે સારી છે વિદ્યાર્થીઓ માટે, પણ એક રીતે શું કહેવાય ખરાબ પણ છે, કારણ કે જો ખોટી કાર્યવાહી કરવામાં આવે કે ખોટો કેસ ફાઇલ કરવામાં આવે તો એમનો જીવન ઉપર આપણે કહી શકીએ કરીને કે તકલીફ પડી શકે. પણ જો આ કાયદો આવશે અને કોઈ આ કાયદાનો ગેરઉપયોગ થાય તો ક્યાંક ને ક્યાંક બિન અનામત વિદ્યાર્થીઓ સાથે પણ અન્યાય થવાની શક્યતાઓ વધારે રહેશે.
તો આ કાયદો અમલમાં આવે નહીં એના માટે થઈ અને આ બિન અનામત વિદ્યાર્થીઓ દ્વારા આનો ખૂબ મોટા પ્રમાણમાં વિરોધ કરવામાં આવે છે. હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. ત્યારે આ જ મુદ્દે હવે રાજકોટની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. યુજીસીના નવા નિયમોને લઈને ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે વિવાદ છે તે શરૂ થયો છે. ચોક્કસથી એક બાજુ સરકાર એક પ્રયત્ન કરી રહી છે કે આ જે નિયમો છે તેમાં સમાનતા આવે. આપણી સાથે સામાજિક આગેવાનો જોડાણા છે રાજકોટથી, એમની સાથે જ વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે આ મામલે, શું નામ અને શું કહેશો? આજે સરકાર દ્વારા જે નવા નિયમોની અમલવારી થઈ છે તેને લઈને શું કહેશો? મારું નામ નિલેશ જોશી અને હું યુજીસીની જે આપણે વિવાદ થઈ રહ્યો છે અને વિદ્યાર્થીઓમાં અરાજકતા ફેલાઈ રહી છે, તો વિદ્યાર્થીગણને ખાસ તો એ કે ભાઈ કોઈ જ્ઞાતિવાદ જાતિવાદ નહીં, પરંતુ એક સમાનતા આપણે આપણી કેલિબર ઉપર કામ કરી અને પોતાની આવડતના આધારે જે કંઈ નિયમાવલી છે તેમાં આપણે મંતવ્ય સાર પોઝિટિવ નેગેટિવ હોય તો આ મીડિયાના માધ્યમથી આપણે એને જાણકારી આપી, જેથી કરીને આપણે મીડિયા દ્વારા પણ પ્રતિભાવ લઈ અને ભવિષ્યમાં જે યુજીસીની જે કાંઈ રૂપરેખા છે એ કરવામાં આપણે મદદરૂપ થઈ શકી. તમે શું કહેશો? જે નવી રૂપરેખા સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવી છે તેનાથી કેટલાક જે લોકો છે, કેટલીક સમુદાયો છે તે વિરોધ જતાવી રહ્યા છે, શું કહેશો? હું આ બધાથી વિશે એક જ વસ્તુ કહેવા માંગીશ કે ધર્મ અને જાતિને એક બાજુ મૂકી અને સાક્ષરતા મિશન તરફ આપણે પ્રયાણ કરીએ. થેન્ક યુ. તમે શું કહેશો બેન, શું નામ આપનું? મારું નામ હર્ષા ગાંધી, હું એક સ્વાતંત્ર્ય સેનાનીની દીકરી છું અને હું તો એટલું જ કહીશ કે આ યુજીસી બાબતે જે કાંઈ આ વિરોધ ને બધું ચાલી રહ્યું છે ને જે અન્યાય થઈ રહ્યો છે એ કોઈ બી સ્ટુડન્ટને અન્યાય ન થવો જોઈએ. બધા સ્ટુડન્ટ એક સમાન હોવા જોઈએ અને એના માટે કોઈએ આગળ પાછળ કે કોઈએ લાગવગ કે કોઈ ઓબીસી કે આ કે તે એવા ખોટા નિયમો દૂર કરવા જોઈએ. ચોક્કસથી. તમે શું કહેશો, શું નામ તમારું? મારું નામ અવની બગડાઈ, હું રાજકોટથી બોલું છું. હું સોશિયલ મીડિયાના માધ્યમથી એ જણાવવા માગું છું કે અત્યારે સામાન્ય શ્રેણીના વિદ્યાર્થીઓનો સૌથી વધારે વિરોધ છે યુજીસીથી. તો એમાં સરકારશ્રીને આપણે નમ્ર નિવેદન છે કે આ તરફ ધ્યાન દોરે. તમે શું કહેશો બેન, જે અત્યારે નવા જે નિયમો ધારાધોરણો જે નક્કી કરવામાં આવ્યા છે તેનાથી કેટલાક જે યુવાનો છે તે વિરોધ દર્શાવી રહ્યા છે? હું જાગૃતિ ખીમાણી. અત્યારે આજે ચાલી રહ્યું છે જ્ઞાતિવાદ ને સમાજ જાતિવાદ, અને જે જ્ઞાતિ અને જાતિ માટે નિયમો છે એ સરકારે થોડાક ઓછા કરવા જોઈએ અને આ બધા નિયમો છોડી અને બધા સ્ટુડન્ટને ન્યાય મળવો જોઈએ એવી મારો વિચાર છે. તમે શું કહેશો? તમે યુવાન છો, શું કહેશો આ પ્રકારની જે અત્યારે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે કેટલાક જણા દ્વારા? શું કહેશો, આ વિરોધ થવો જોઈએ કે કેમ? અને સરકાર એક નવા શિક્ષણ નીતિ ઉપર અત્યારે આગળ વધી રહી છે ત્યારે વિરોધ તો ના કરવો જોઈએ. જે રીતે અપડેટ થઈ રહી છે જનરેશન એ રીતે અપડેટ થવું જોઈએ. ચોક્કસથી જે રીતે અપગ્રેડ જનરેશન થઈ રહી છે તેવી રીતે થવું જોઈએ. શું કહેશો, વિરોધ અલગ અલગ વિસ્તારથી આવી રહી છે તો કેટલું યોગ્ય આ? કારણ કે એક બાજુ સૌ લોકો કહે છે કે ભારત એક છે, આપણે યુનિટીનો એક આખો એક મેસેજ આવે છે, ત્યારે આ મેસેજને લઈને શું કહેશો? અને વિરોધને જે દિશા છે તે ક્યાંક ને ક્યાંક રાજકીય લાગી રહી છે કે કેમ? એ તો શ્યોર છે કે ક્યાંક લાગવગ છે, ક્યાંક રાજકીય કામ કરી જાય છે અને ક્યાંક બિચારા સ્ટુડન્ટ જે હોશિયાર સ્ટુડન્ટો છે પણ એની અમુક ઓલીને હિસાબે બિચારા પહોંચી નથી શકતા અને એને હિસાબે જે કાંઈ અત્યારે નિયમોમાં જે કાંઈ ફેરફાર થાય છે એ એકચ્યુઅલી બધા વિદ્યાર્થીઓ એક સરખા હોવા જોઈએ, કોઈને અન્યાય ન થવો જોઈએ અને બધા આપણા ભારતના જ નાગરિકો મોટા થઈને એ પણ આપણા દેશ માટે કાંઈ બી કરવા માટે અને એકદમ તત્પર થવાના છે. આપણે એ વિચારીને બધાને ન્યાય આપવો જોઈએ. તમે શું કહેશો બેન? હું સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે અત્યારે જે ઓબીસી ને સ્પેશિયલ જે રિઝર્વેશન મળે છે, રિઝર્વ સીટ, એના બદલે સુવર્ણ જ્ઞાતિનું પણ ધ્યાનમાં રાખે. કારણ કે કેટલા સારા બાળકો આને લીધે અન્યાય થઈ રહ્યો છે અત્યારે સુવર્ણ જ્ઞાતિને. તમે શું કહેશો બેન? એટલે આમાં વિરોધ પણ કરવો જોઈએ અને ના પણ કરવો જોઈએ. અમુક રાજકીય ક્ષેત્રે જે ચાલતો હોય તો એનો વિરોધ કરવો જ જોઈએ ચોક્કસપણે, પણ બધા મારું એવું કહેવાનું થાય છે કે બધા સ્ટુડન્ટને ન્યાય મળવો જોઈએ. કેમ કે જે આગળ વધેલા સ્ટુડન્ટ છે એમને ન્યાય ન મળે તો વિરોધ યથાવત રહેશે, તો એને ન્યાય મળવો જ જોઈએ ચોક્કસપણે. ચોક્કસ. ત્યાં હતા આપણી સાથે રાજકોટથી અલગ અલગ જે કહી શકાય કે જે સામાજિક આગેવાનો જો જણાવી રહ્યા છે કે આ હાલ અત્યારે યુજીસીને લઈને અત્યારે જ્યાં દેશભરમાં જે વિરોધ નોંધાવી રહ્યો છે તે ચોક્કસથી ન થવો જોઈએ અને
હાલ સરકારનો જે પ્રયત્ન જે અત્યારે ચાલી રહ્યો છે તે યોગ્ય છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ત્યારે આ જ મુદ્દે હવે વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. યુજીસી દ્વારા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપનારો જે નિયમ છે 2024 તે અમલમાં આવ્યો છે. SC/ST સાથે OBC પણ જાતિ ભેદભાવની વ્યાખ્યામાં સામેલ કરાતા વિવાદ ઊભો થયો છે. સામાન્ય શ્રેણીના વિદ્યાર્થીઓને નિયમોને એકતરફી અને દુરુપયોગ ગણાવવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર નિયમોને બીજો SC/ST કાયદો કહી વિરોધ તેજ બન્યો છે. ખાસ કરીને વાત કરીએ તો ખોટી ફરિયાદો માટે દંડની જોગવાઈ ન હોવાના લઈને વિદ્યાર્થીઓમાં પણ ચિંતા વ્યાપી છે. તો આ જ મુદ્દાને લઈને આ તમામ મહાનુભાવો વિશેષ ઉપસ્થિત છે. આપણે સર્વપ્રથમ તેમની સાથે વાત કરી દઉં. આપણી સાથે ડોક્ટર નિકુલ છે. નિકુલ સાહેબ, શું કહેવા માંગશો આ મુદ્દે? દેશની અંદર જ્યારે કોઈ કાયદો બને તો કાયદાની પાછળની જે વિચાર હોય છે ખૂબ સારો હોય છે. અને દેશની અંદર આઝાદ થયો ત્યારથી આપણે જોયું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ જ્યારે ભણવા જતા હતા અને એમને જે આરક્ષણ આપવામાં આવ્યું હતું તેમની જોડે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ઘણીવાર ભેદભાવોના કિસ્સાઓ સામે આવ્યા હતા. અને એના ભાગરૂપે તમે જોયું કે ઘણીવાર એમને અન્યાય થતો હતો. એ જ પરિભાષા વધારીને જો હવે ઓબીસીની અંદર બી સામેલ કરવામાં આવ્યું છે તો ખૂબ સારી વસ્તુ છે. હું તો કહું છું કે દેશની અંદર કોઈ બી સમાજના વ્યક્તિ હોય કે કોઈ બી જાતિનો વ્યક્તિ હોય, એ પછી સામાન્ય બી આવતો હોય અને એની જોડે કોઈ જાતિગત સતામણી થાય અને એ જો ફરિયાદ કરે છે તો એનું નિવારણ ડેફિનેટલી લખેલું છે. પરંતુ કાયદાની જોગવાઈઓ કરવાથી એક વધુ સંરક્ષણતા વધે છે. એના માટે હંમેશા આવકારદાયક પગલો છે. કોઈ પણ જાતનો વિરોધ આમાં સાંખી એટલે ના લેવાય કારણ કે દેશના સંવિધાનના ભાગરૂપે જે સંસ્થા બની હોય અને એ સંસ્થા દ્વારા જો ધારો કે કોઈ કાયદો લાવવામાં આવે છે તો બધા પર બંધન કરતા છે. એના ડેફિનેટલી તમે સૂચનો આપી શકો છો, તમે જણાવી શકો છો, પરંતુ તમે વિરોધ કરો છો એ મારા ખ્યાલથી ખોટી વસ્તુ છે. ચોક્કસથી વિરોધ ખોટી વસ્તુ છે. નિકુલ સાહેબ, ખાસ કરીને વાત કરીએ તો યુજીસીની જે સમાનતા પ્રોત્સાહન નિયમ છે 2024, એનો મુખ્ય હેતુ શું છે? મુખ્ય હેતુ મેં કીધું એ જ પ્રમાણે કે જ્યારે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની અંદર કોઈ બી સમાજનો વ્યક્તિ હોય અને એની જોડે અન્યાય થતો હોય કાં તો એની જોડે જાતિગત ભેદભાવ થતો હોય, એ જાતિગત ભેદભાવ ના થાય એના માટે એ જ્યારે એને એવો અન્યાય થતો હોય ને એ અરજી કરે તો એના પર ત્વરિત સુનાવણી થવી જોઈએ. મેં કીધું એ પ્રમાણે અનુસૂચિત જનજાતિ અને જાતિના વિદ્યાર્થીઓ જોડે આવું ઘણીવાર સામે આવ્યું છે. હવે ઓબીસીની પરિભાષા એડ કરવાથી એવા વિદ્યાર્થીઓને બી સંરક્ષણ મળશે. હું તો કહું છું સામાન્ય જે વર્ગના વ્યક્તિઓ છે એને બી ઓટોમેટિક સંરક્ષણ મળે છે કારણ કે જાતિગત કોઈ પણ જાતના ભેદભાવ સંવિધાનિક ભાગરૂપે ચલાવી ના લેવાય. કોઈ પણ ભેદભાવ ચલાવી ના લેવાય. ખાસ કરીને વાત કરીએ SC/ST અને ઓબીસી પણ ભેદભાવની વ્યાખ્યામાં સામેલ કરવાથી વિવાદ કેમ થયો? વાત કરીએ તો પહેલી વાત તો આ જે નિયમ આવ્યો છે સુપ્રીમ કોર્ટના ઈશારે માર્ગદર્શનના હેઠળ લાવવામાં આવ્યો છે, એટલે આની અંદર કોઈ ભેદભાવ તો હોવો જ ના જોઈએ અને તેનો વિરોધ પણ ના થવો જોઈએ. અને વાત કરીએ તો જે SC/ST ને જે પહેલા પ્રોત્સાહન મળતો હતો તે હવે ઓબીસી ને મળશે, એમાં કોઈ ખોટી વાત છે નહીં. અને જે ફરિયાદ છે એ ફરિયાદનું 24 કલાકની અંદર પ્રાથમિક તપાસ શરૂ કરી દેવામાં આવશે અને જેની અંદર મેન્શન કરવામાં આવ્યું છે કે 60 દિવસની અંદર સંપૂર્ણ તપાસ પૂર્ણ કરી દેવામાં આવશે. અને બીજી મેઇન વાત કે જો સંસ્થા દ્વારા કંઈક ખોટું કરવામાં આવ્યું હશે તો એ સંસ્થાને બંધ કરવામાં આવશે અને યુજીસી દ્વારા તેનું ભંડોળ પણ રોકી દેવામાં આવશે. એટલે કંઈક ને કંઈક SC/ST અને ઓબીસીના વિદ્યાર્થીઓના હિત માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આમાં કોઈ ખોટી વાત છે નહીં. અમારું તો માનવું એવું છે કે જનરલ કેટેગરી વાળા વિદ્યાર્થીઓને પણ આ આપી દેવામાં આવે, જેના કારણે એમની સાથે પણ કોઈ ભેદભાવ થાય ભવિષ્યમાં તો એ લોકો પણ વાંધો ઉઠાવી શકે અને એ લોકોને પણ ન્યાય આપી શકાય. આની અંદર SC/ST ઓબીસીને આ નિયમ આનો લાભ આપવામાં આવ્યો છે તેવું નથી, જનરલ વાળાને પણ આનો લાભ મળે તેવું પણ અમે માંગ કરીએ છીએ. ખાસ કરીને વાત કરીએ તો ખોટી ફરિયાદો માટે દંડની જોગવાઈ ન હોવી કેટલી ગંભીર અને સમસ્યા બની શકે? ખોટી ફરિયાદ માટે દંડની જોગવાઈ નથી તેના માટે કંઈક એવું લાગે છે કે આના કારણે કંઈક ને કંઈક ખોટી ફરિયાદ વાળા પણ ઘણી બધી ખોટી ફરિયાદો કરી શકશે, જેના કારણે સંસ્થાનો ટાઈમ બગડશે, લો એન્ડ ઓર્ડરનો ટાઈમ બગડશે, જેના કારણે કંઈક નાની મોટી જોગવાઈ તો કડક કાર્યવાહી થવી જોઈએ. તેના પર કંઈક તો કંઈક કડક પગલા ભરવા જોઈએ જેથી કરીને ખોટી ફરિયાદોનો વધારો ના થાય. ફરિયાદોનો વધારો ના થાય. આપણી સાથે કપિલભાઈ છે. કપિલભાઈ, શું કહેવા માંગશો કે શું આ નિયમો સાચે કેમ્પસમાં સમાનતા લાવશે કે પછી દુરુપયોગની શક્યતા વધશે? ખરેખર તો જોવા જાય તો જે પ્રકારે હાલની જે સરકાર છે, સેન્ટ્રલ ગવર્મેન્ટની સરકાર છે, એ જે પણ બિલ લઈ આવે છે, જે પણ નીતિ લઈ આવે છે, નિયમો લઈ આવે છે, સૌથી પહેલા તો એને બધી જ વર્ગોના લોકોને એક વિશ્વાસ દેવડાવવો પડે અને બીજી વસ્તુ કે એને જાગૃત કરવું પડે. કારણ કે ઘણી બધી વસ્તુઓ એવી હોય છે
કે જે નિયમો એ ખરેખર એ જ્ઞાતિ જેપી કાસ્ટ છે એ લોકોના ફેવરમાં હોય છે કે એને આપણે બંધારણના ફેવરમાં હોય છે, પણ એ લોકો સમજી નથી શકતા. સમજી એટલા માટે નથી શકતા કે એને એ બિલો અને નિયમોની એમને જાગૃતતા નથી હોતી, એમને અવેરનેસ નથી હોતી. એટલે સરકારને હું વારંવાર અમે લોકો કહીએ છીએ કે તમે કોઈ પણ જાતના નવા નિયમો લાવો, તેની અંદર ડિબેટ થવું જોઈએ, ડાયલોગ થવું જોઈએ અને ડિસ્કશન થવું જોઈએ, અને બધાને સાથે મળીને એમના વિચાર વિમર્શ લેવા જોઈએ, જેથી કરીને આવી ગેરરીતે ઊભી ના થાય ને લોકોના મગજમાં આવા વિરોધાભાસની ભાવના ઉત્પન્ન ના થાય. મેં જોયું કે આજે BHU જે વારાણસી ઉત્તર પ્રદેશની અંદર એક વિદ્યાર્થીએ સુપ્રીમ કોર્ટમાં યાચિકા કરી છે. ભાઈ શું કરવા કરી છે? તમે એને સાંભળો તો ખરી, તમે એને સમજો તો ખરી ને. એની પહેલા જ જ્યારે આજે કોઈ સુપ્રીમ કોર્ટમાં જવું પડે, કોઈ કોર્ટમાં જવું પડે, એટલે ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા કે UGC યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા ક્યાંક ને ક્યાંક લોકોને અજાગૃતતાથી આ બિલનો વિરોધ થયો છે. આ બિલ બધાને સમાનતા માટે લાવી છે, અમે એનો વિરોધ નથી કરવા માંગતા, પણ વાત એક જ છે કે લોકોને સમજાવવામાં આવે, લોકોને સાથે સહેમત લેવામાં આવે અને લોકોનો વિશ્વાસ જીતવામાં આવે. ચોક્કસથી લોકોનો વિશ્વાસ જીતવામાં આવે. શું કહેવા માંગશો આમ? એક સારી ટેગલાઈન એ રીતની છે કે 24 કલાક હેલ્પલાઇન, 24 કલાકમાં ફરિયાદ અને 60 દિવસમાં રિઝલ્ટ. પણ જે મારા મિત્રોએ વાત કરી કે એમાં ખોટી ફરિયાદો થાય કદાચ, તો એની ઉપર કોઈ સજાનું પ્રાવધાન નથી. એટલે સજાનું પ્રાવધાન ચોક્કસપણે હોવું જોઈએ, ખોટી ફરિયાદો તો ના જ થવી જોઈએ, અને ખરેખર દરેકને સાંભળવા એ જોઈએ. તો જે રીતે જનરલ કેટેગરીના લોકો વિરોધ કરી રહ્યા છે આ વસ્તુનો, તો એ લોકોને પણ આવરી લેવામાં આવે અને બધાને સાથે રાખવામાં આવે અને બધાને સંપૂર્ણ ન્યાય મળે એ રીતની જોગવાઈ કરવામાં આવે, એવી અમારી અપીલ છે. ચોક્કસથી એટલે જોવા જઈએ જે પ્રમાણે UGC નું જે પ્રોત્સાહન નિયમોનો નિયમ છે તેને લઈને છે તમામ મહાનુભાવો દ્વારા પોતાનું મંતવ્ય આપવામાં આવ્યું છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ.